આજે આપણે બનાવીશું સાંજ માટે ફક્ત 4 બટેકામાંથી ખૂબ જ સરસ ટેસ્ટી નાસ્તો. આ નાસ્તો બનાવી લેશો ને ફ્રેન્ડ્સ એટલે મંચુરિયન ચાઇનીઝ પણ ભૂલી જશો. અને બાળકોને લંચ બોક્સમાં પણ તમે આ નાસ્તો આપી શકો છો. ખૂબ જ સરસ ટેસ્ટી બનીને રેડી થાય છે. તો બટેકા લીધા છે, બટેકાને આપણે આ રીતે છીણી લીધા છે અને પાણીમાં જ રાખવાના છે બટેકાને. 2 થી 3 પાણીએ સરસ છીણને ધોઈને ફરીથી આપણે તેની અંદર પાણી ઉમેરી દઈશું. પછી આ બટેકાને છીણને આપણે ગરમ પાણીની અંદર બાફવા માટે રાખવાનું છે. અને જે પાણીમાં રાખેલા હતા તે પાણી આપણે હટાવીને જ છીણને પાણીમાં બાફવા માટે રાખી દઈશું. બાફતી વખતે સ્વાદ અનુસાર નમક પણ ઉમેરી દઈશું. આ રીતે છીણ બફાઈ જાય ને પછી બધું વધારાનું પાણી છે તે આપણે હટાવી દઈશું અને મેસરની મદદથી છીણને આપણે સરસ મેશ કરી દેવાનું છે. આ રીતે છીણ બાફશો ને ફ્રેન્ડ્સ એટલે જરા પણ બટેકા ચીકણા નહીં થાય. હવે તેની અંદર આપણે ચોખાનો લોટ ઉમેરવાનો છે. જરૂર પડે એટલો લોટ આપણે ઉમેરતા જઈને આનો આ રીતનો લોટ બાંધી લેવાનો છે. સોફ્ટ લોટ જ રાખવાનો છે, વધુ ઢીલો નથી કરવાનો. અને હાથ ઉપર થોડું તેલ લગાવી દેશું ને તેમાંથી આ રીતે મીડિયમ સાઇઝના બોલ રેડી કરી લેશું. એક જ સરખા પ્રમાણમાં આપણે બોલ તૈયાર કરવાના છે અને આ રીતે ઉકળતા પાણીની અંદર જ આ બોલને સ્ટીમ થવા માટે રાખી દેશું. 7 મિનિટ માટે સ્ટીમ થઈ જાય પછી બરફવાળા ઠંડા પાણીમાં તેને ઉમેરી દેવાના છે, જેથી તેની કુકિંગ પ્રોસેસ અટકી જાય. તો તમે જોઈ શકો છો આ રીતના બોલ રેડી છે. તો વઘાર કરવાનો છે. તો તેલ આપણે અહીંયા ગરમ થવા માટે રાખેલું. તેલ ગરમ થાય એટલે 1 ચમચી જેટલું આપણે ક્રશ કરેલું લસણ ઉમેરી દઈશું. સાથે મોટી મોટી કટ કરેલી ડુંગળી અને કેપ્સિકમ ઉમેરી દઈશું. સૌથી પહેલાં આપણે ડુંગળી ઉમેરવાની છે અને હાઈ ફ્લેમ ઉપર જ તેને સરસ સાતળી લેવાની છે. ક્રન્ચી રહે તે રીતે સાતળવાનું છે, વધુ આપણે તેને નથી સાતળવાનું. હવે તેની અંદર આપણે સોસ ઉમેરીશું, જેમાં ચીલી સોસ, સોયા સોસ, ટોમેટો કેચઅપ. હવે બધી વસ્તુને આપણે સરસ સાતળી લેશું. 2 મિનિટ પછી તેની અંદર આપણે જે બોલ રેડી કરેલા હતા તે ઉમેરી દેવાના છે અને સાથે આપણે તેની અંદર સ્વાદ અનુસાર નમક પણ ઉમેરી દઈશું અને 1 ચમચી જેટલા આપણે ઇટાલિયન સિઝનિંગ ઉમેરીશું, જેથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે. ફ્રેન્ડ્સ, આ રીતથી તમે બનાવશો ને આ ડીશ એટલે ખૂબ જ સરસ ટેસ્ટી બનીને રેડી થાય છે અને મંચુરિયન પણ તમે ભૂલી જશો. એટલી સરસ ટેસ્ટી આ ડીશ બનીને રેડી થાય છે. તો ગરમા ગરમ બોલ્સને સર્વ કરો. રેસીપી પસંદ આવે તો ફોલો કરો.